બોલો બોલો બેસી ગયા ભાખરી ખાવા. તેથી ઉભા ઉભા તો આ ડબોલિયો ને બાસમતી ચોખાનો જ કંઈક દેખાય. બાસમતી ચોખા ખા. એ આવી હો બે ચકલિયું. એસી બંધ હતું. ચાલુ હતું. માનો વિવેક એક નથી બે છે. દીવા દીવા એસી બંધ કર્યું. એસી બંધ કરતી આપણે. હા તું ઉતરી જા નીચે ઈ કરીને આવશે. તું આવ અહીંયા એ બેન. નહીં આવે હાથ પકડ્યા વગર નહીં આવે બે. બ્લેન્કેટ ઊંચો પકડજો. આ તો બે છૂટી સિંહણું રાખા ઘરમાં. સિંહ નથી ને. ખળી કરવા વાળા નથી અને પણ એની જ બીક છે છુટ્ટી સિંહણોની. લે ઈ લોકોનો જ છે. ઓય ઓલા 40+ ને એવું. ઉતરી જાઓ ચલો બે હવે નીચે. હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને હવારમાં એકબીજાની પટ્ટી ઉતારવાનું ચાલુ. ના આવી આપણી પટ્ટી ઉતારવા. ચોટી કરી દે. અહીંયા લાવ કરી દઉં. ના બોલો ને મેડમ. ચોટી કરી દો. અમે છે ને કાલ મામાના ઘરે રાખડી બાંધવા ગયા. એ આવ્યું બ્લેન્કેટ ઉપરથી ફેંકું નીચે. મામાના ઘરે ગયા હતા ને ત્યાં બે છોકરાઓ ત્યાં રોકાઈ ગયા ને ત્યાં આજે બે છોકરીઓ છે ને રાજા થઈને રહેવાની જ ઘરમાં. કોઈ નડવા વાળું નહીં, કોઈ હેરાન કરવા વાળું નહીં. જો हम लोग है ना नाश्ता पानी करके अंदर आए ना तो ये चल रहा है. ए बच्चे लोग શું કરો છો? રમીએ છીએ. તમે ઓય આઈસ્ક્રીમ સરપ્રાઈઝ માટે અને આ થોડા અમે નાસ્તા પાણી કર્યું પછી અંદર આવ્યા. અહીંયા મારો વિડીયો થાય છે. અહીંયા બેન મને છે ને વર્કશીટ બનાવવામાં હેલ્પ કરે છે. આજે બે છોકરાઓ નથી તે કેવું લાગે છે બેન? ઘર બહુ મજા આવે. ઉજળું લાગે છે. હા પણ એમ મજા આવે છે. બે ન્યા બે અહીંયા. આ બેને જો આવું હોય ને એટલે કાંઈ ન જોઈએ. why you put it he only two order ને અમે અમારું કામ પતાવીએ પછી ફટાફટ રસોઈ કરીને બહાર જવું છે. ચલો મળીએ પછી. રક્ષાબંધન વાળો વિડીયો આવી જાય ને જોઈ લેજો બધા. કમેન્ટ કરજો કેવો લાગ્યો. મેં છે ને આજે ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ મૂકી છે. ઈ રીલ જોઈને મારી મમ્મી રડે. બસ બસ બસ. અને અમને બધા રડાવ્યા. એકવાર ઈ રીલ જોજો. કેમ બેન? કેટલું રોવું હોય એવું બાને. ખોટી રીલ અને ભાઈ અમને રડાવ્યા. આપણે નો બધા હમણાં બપોર વચ્ચે ફેસબુકમાં જોઈ લો તો મારે બોથમાં જાય બેવમાં. એસા હે પર કોઈ બાત નહીં ચલતા હે. કેમ? ચલો હવે અમારી રસોઈ બની ગઈ છે. મમ્મીએ બધું બનાવી નાખ્યું. અમે બે વિડીયો ને રીલ નો લઈને બેઠા હતા ને એટલી વારમાં. કેવી લાગી રીલ? મમ્મી કેવી લાગી તો કયો સારી. કે ખાલી રડશો જ? સારી લાગી. સારી લાગી. હવે અમે મળીએ પછી. આજે અમારે છે ને જમવામાં અડદની દાળ અને રોટલો છે. કે મમ્મી? મીઠા મરચાં. મીઠા મરચા, સંભારિયા મરચા. પણ આજે અમારે અડદની દાળ અને રોટલા ખાવાના છે. આ બધી મીઠાઈઓ ભેગી થઈ છે. આમાં છે મરચા, અડદની દાળ, દેશી. છોકરીઓની ભાખરી કરી, છોકરાઓ તો છે નહીં. અને આ અમારા માટે રોટલો. ચલો બહન ખાના ખાને ચલો. હાલો આવી જાઓ. એને વિડીયો લેવા માટે અહીંયા પંખો ધીમો કરાવ્યો ને એટલે બેન ખાસ પંખામાં જઈને ઊભા છે. કેટલો ત્રાસ છે ભાભીનો. ભાભી ત્રાસવાદી છારા લાગે. આતંકવાદી. ચલો અમે જમી લઈએ. જો હજી અમે જમવા બેઠા ને ત્યારે કાળો તડકો હતો. છેલ્લું બટકું હતું ને શું વરસાદ આવ્યો. વાવ. મસ્ત વરસાદ આવે છે. એન્જોય કરવા જો. હાલો હમણાં આપણે જઈએ જ બહાર.
સ્વામિનારાયણ ભાવના બોન. તમને બધા મિસ કરે છે કે કાલે ભાવના બેન કેમ નો દેખાણા? રિહાણા હતા. મારે બધા નણદોન બધા મેં કીધું એને નણંદ આવ્યા હતા એટલે વિવેક ત્યાં જઈ આવ્યા હતા. કેવી રહી સેવા તમારી મંદિરની? મસ્ત. કરે બધા તબિયત સારી? રાખી કેવી ગઈ તમારા નણંદો સાથે? નણંદારે એન્જોય કરી ભાઈ ને થઈ ગયા મને હેરાન કરી તમે રોજ મને કરો ને જો ભાવબેન. આવ્યું ને? બહુ મજા મજા આવી ને. પછી વહેલી ઉઠી ને આજે અમારે થેપલાનો પ્રોગ્રામ છે. ચા, થેપલા, દહીં જેને જે ખાવું હોય. કેમ? હવા ખાવી હોય હવા. હવા તો મસ્ત જ આવે છે. હવા ખાલી નિકિતા ખાશે અમે થેપલા અને બધું ખાશું. દૂધ કરવાનું કહેતી હતી. મમ્મી મારે હવા ખાવાની જરૂર ખરી? હું ઓલરેડી એટલી હેલ્ધી છું. હું થેપલા ખાન તોય ન વધું. મમ્મી હું ક્યાંયથી હવાળી લાગુ છું? ના ના 45 ડિગ્રી કેમેરો ચેન્જ કર ને તો હા. લાગે હવાળી પછી 65 એ નો લાગે નહીં? કુછ ભી મતલબ કુછ ભી. મમ્મી હું આપું બે પ્રેમના શબ્દો. સાંભળવા છે બે પ્રેમના શબ્દો? અમે લેવડ દેવડમાં ચોખ્ખા વહીવટ રાખીએ હા. રવિવારે ચોખ્ખા તો હું આપું હમણાં બે પ્રેમના મસ્ત છે. બંધ કરીને આપું ને? ચાલુ ભાવના બેન તો ઊંધે માથે વણવાનું ચાલુ કર્યું છે. હું અહીંયા છે ને મળવા આવું આરામ કરવા આવું તો કાંઈક તૈયાર જ રાખે અત્યારમાં કાકીને અમે બે કાંઈ બોલીએ નહીં મૂંગા મૂંગા મમ્મી મારે લોટ નતો બંધાણો ને ત્યારના લાઈ હું વણ નાખું તો મારે શું કરવું? ઈ અમે ફોર્માલિટી કરતા હોય તારે હાચે ખોટાઈ ના તમારે પડે. ફોર્માલિટી નહીં કરવાની પછી હું બેહાડ દઉં વણવા. તારે એવું કહેવાય રેવા તો ભાવબેન હું તો કેટલી સ્પીડી છું બધું કરી નાખું નહીં હું નથી. મમ્મી હું નથી. એકલા હાથે. હું નથી. એવું મારે નહીં થવું જોઈએ, કેતો? માણસ નણદો આવે ને તો નણદો ઉઠીને આવે ને ત્યાં ચા ને થેપલા ને તૈયાર રાખે આ તો આપણે હાથે ચા મૂકવાની હમણાં ના હું ચા મૂકી દઉં હમણાં. નણંદો આવે ને તો નણંદોને રસોડામાં કઈ મળે નહીં બિચારી તો ગોતી કોઈ ગઈ. વસ્તુ મમ્મી મમ્મી કે મળે નહીં કે એટલું જ ગોતી લીધું. હવે મારે શું કેવું? એ મમ્મી હવે હું કઈ કહું? કેટલું એને કોઈના રસોડામાં કઈ મળે નહીં એટલે અમે તો ઊભા જ ન થાય આ બધું ગોતી અમે લીધું? જમવા આપો જ જમીએ મમ્મી હું તો રૂમમાં હતી ત્યાં તો બેય બધું ગોતીને નાસ્તો કરી લીધો. લ્યો તો એમાંય ન થયું કે ભાભીને બોલાવું નાસ્તો કરવા. ભાભીને બપોર વધારે ખવાઈ ગયું હતું ને એટલે ઈ આમ કણાવતા હતા પછી બિચારાને ક્યાં ડિસ્ટર્બ કરવા અમે બે ખાધું નતું તો નાસ્તો કરી લીધો કુછ ભી મતલબ કુછ ભી. ફેંકવા પર અમે આવી જઈએ તો તને ક્યાંય મૂકી આવીએ ઘણું ફેંકતા સારું આવડે છે. સરસ. ભાવબેન અને એકતાબેન ભાવબેન અને એકતાબેન ને કેટલું સરસ ફેંકતા આવડે છે જરાક કમેન્ટ કરજો. કરજો આવી પીડિત નણંદો જરા કોમેન્ટ કરજો મારા જેવા હોય અમારી બે બહેનો જેવા પ્લીઝ ભાભી પીડિત નણંદો કમેન્ટ કરજો. हम तो थक गए थेपले बनाया ही नहीं है पहले थक गए. चलो અમે થેપલા શેકી જો નાખીએ. અમારી બે બહેનોની સ્પીડ જો તારી ગેસ નથી પછી આમે કાઢી નાખ્યું બધું. અરે વાત જ જવા દ્યો. તમારી સ્પીડ ને કોઈ આંબે નહીં. આંબાલાલી નો આમ આંબાલાલી. એની આગાહી ખોટી પડે લાવો આંબાલાલે કીધું તું વરસાદ જો આવ્યો. પઈ છે ને મમ્મીને ખવડાવે છે આમ બેઠા બેઠા કોળિયા દઈએ એક થી કાફી નથી તો આ બીજું આવો ઓરાઓ મનોનંદન પ્રેમ જો અરુ કેચઅપ પોલા ભાવ બેન રેડી જ રાખજો ત્રીજો કોળિયો એ. ખાલી ન દેવા મંડો દેવા મંડો લે મનોનંદન પ્રેમ એ કેના છોકરી બોલી એક લાસ્ટ માન્યા પૃથુ એટલા દિવસની રજા ગઈ તો કેવું લાગે છે આજે? બહુ મજા આવી. મજા આવે ને? કાલે ગમશે ને સ્કૂલે જવાનું? ચલો આપણે કયો ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યો? રક્ષાબંધન. શું શીખવા મળ્યું? Every woman and lady in the world, we should respect them. વેરી ગુડ. કોણે શીખવાડ્યું? તમે મેં શીખવાડ્યું? તો તને યાદ રહી ગયું? ગુડ બોય. ફરીથી બોલતો ગુજરાતીમાં બોલી દે. તું શું બોલ્યો? બધાય લેડીઝ અને છોકરીઓની રિસ્પેક્ટ કરવાની. હા. કેમ?
કે અગર એ લોકો છે ને હું આન્સર દઉં જો સાંભળ એ લોકો એક આ દુનિયા મતલબ એક માતાજીનું સ્વરૂપ જ કહેવાય. હા, તો બધી લેડીઝની રિસ્પેક્ટ કરવાની અને રિસ્પેક્ટ કરવાની અને હેલ્પ કરવાની. અને હેલ્પ તો બધાની કરવાની, પણ મોસ્ટલી જ્યારે પણ એમ આપણને એમ લાગે કે કોઈ ગર્લ મતલબ કાંઈ મુસીબતમાં છે તો આપણે એની હેલ્પ કરવાની અને પૂછવાનું તને કાંઈ જરૂર છે, શું થયું તને, લોકો સાથે કાંઈ એમ. ગલત થવાનું હોય એમ પૂછવાનું. બરાબર, એને કાંઈ જરૂર હોય તો એ કહેશે તો હેલ્પ કરવાની. બોલો, રક્ષાબંધનમાં શું શીખ્યા પૂછતી હતી છોકરાઓને તો એ કે આમ શીખ્યા. વેરી ગુડ વેરી ગુડ. વેરી ગુડ વેરી ગુડ. ચલો, મસ્ત શીખ્યો છો પૃથુ. કે તો ડેડીને શું શીખ્યો? હવે ઇંગ્લિશમાં બોલી દે, ગુજરાતીમાં કમ્ફર્ટેબલ ન હોય તો. women and ladies in the world we should respect them. ઓકે વેરી ગુડ. વેરી ગુડ. ચલો, સુવડાવી દો બેવને. તમે આવો છો હું થોડો તું બેસ જાય લોકો. એવું કરું? ઓકે, ચલો ચલો હવે આ આ વિડિયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડિયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. See you ચલો. tomorrow. Yes. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. ઓકે, ચલો સુઈ જાઓ. ઓકે, હવે હું છે ને બા મમ્મી અલા મતલબ બા એકતા ફિયા અને ભવ ફિયા એની જોડે હું બેસું, ડેડી સુવડાવી દે. ઓકે, થેન્ક યુ વિવેક, થેન્ક યુ. તમે આવ્યા અંદર કે હું સુવડાવું તું બેસ. થેન્ક એના યુ. બેઠા જ મેં તું બેસ ને હું સુવડાવી દઉં. હા, બટ એટલો તમને વિચાર આવ્યો એના માટે મેં તમને થેન્ક યુ કીધું. આપણે નો પ્રોબ્લેમ. ચલો સુવડાવી દો. ચલો બાય બાય દીકુ. વાતું નહીં હો. હા, ચલો સુઈ જાઓ. લાઈટ બંધ કરી દઉં ને? ચલો. YouTube હા, આપી દઉં.